का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आचार्य कुंकुमदेव कलिकाल सर्वज्ञ એમનો આજે અવતરણ દિવસ જન્મદિવસ તરીકે સમગ્ર ભારત વર્ષમાં દેશ વિદેશમાં મુમુક્ષુ સમાજમાં ઉત્સવ તરીકે પર્વ તરીકે ઉજવાય છે। આવા કોઈ મહાપુરુષનો અવતરણ એ ભવ્ય જીવો માટે મુક્તિ માર્ગના બારણા ખુલવા બરાબર છે। ભવ્યોના ભવ્યતાના કવાટ ખુલવાનો અવસર એટલે આવા આચાર્ય મુનિ ભગવંતોના અવતરણ દિવસ। જસાણી પરિવાર જે પણ વડીલને સોનગઢ ખાતે અને રાજકોટ ખાતે બેઉ જગ્યાએ જૈન મંદિર સ્થાપવાના વિકલ્પ વિચાર ભાવ થયા હોય એ ભાવ આજે કેવા આકાર ધારણ કરીને રૂપ લઈને લાખો કરોડો જીવોની આત્મ સાધના અને આત્મ આરાધનામાં પ્રબળ નિમિત્ત બનીને આપણી નજરોની સામે ઊભા છે। સમજાય છે દાન એવું આપો કે ભવિષ્યમાં અનગિનત જીવો આત્મદાન તે દાન થકી મેળવે। શું કીધું? દાન એવું આપો જે દાન થકી ભવ્ય જીવો આત્મદાન જાતને આપે। આત્મ આરાધના તત્વની સાધના કરી જાણે લેખે લાગે એવું દાન આપો। ખાયા પિયા મોજ કિયા એવું દાન કોઈ કામનું નથી। પરમાગમો તો 5 છે, બીજા કોઈ 4 શાસ્ત્રોમાં આચાર્ય દેવે એવું કીધું જ નથી કે મેં કર્યું છે એટલે મારાથી થયું છે એમ છે। મયા કદમ એટલે મારા વડે થયેલ છે કરેલ છે। નિયમસારની ભાષા મયા કદમ મારા વડે થયું છે કરેલું છે એમ। સમયસારમાં તો ઓછા મેં કીધું હું કહીશ કરીશ થોડુંક કીધું ખ્યાલમાં આવ્યું। અને નિયમસારમાં જ એ શબ્દનો પ્રયોગ એ સાવ છેલ્લી ગાથામાં અને ગજબની વાત મેં કર્યું એમ એ શેના સંદર્ભમાં નિય ભાવના નિમિત્તમ મયા કદમ નિજ ભાવના માટે મેં કર્યું છે। મેં કર્યું છે એટલે ગામ માટે નહીં, તમારા હાટું નહીં, જગત હાટું તો નહીં જ। પોઈન્ટ સમજાય છે કેટલી એનામાં આધ્યાત્મિકતા સમાયેલી છે। બાલબ્રહ્મચારી પંડિતજી સાહેબનું એક બહુ અપૂર્વ સ્વાધ્યાય કોઈથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખો જ માં, આખો પ્રવચન છે એના ઉપર।
એમાં એક વાત આવી બહુ સરસ. શૈલાબેન, એ વ્યાખ્યાન સાંભળવા જેવું છે. તમને વ્યક્તિગત અને ઊંડા અભ્યાસોને તો બહુ મજા આવે એવું છે. વચ્ચે એક 2-3 મિનિટનો તો એટલો ગંભીર છે એમાં. આગમના વચન બોલો અને આગમ અનુસારે વિચારો. અપેક્ષા શા માટે રાખો બીજા પાસેથી? એટલું સરસ. કેમ કે તારી અપેક્ષાઓ ક્યારેય પૂરતી મારી. ઈચ્છા પૂરતી ઉપાય નથી, ઈચ્છાનો અભાવ ઉપાય છે સુખી થવા માટે. આવા ન્યાયો એમાં આવ્યા. સમજાય છે? હું કરોડોનો બંગલો બનાવીશ, એ તારા નિદાન છે. પૂરો થશે જ, ઈચ્છા પૂરી થશે નક્કી નહીં જ ને. વસ્તુ સ્વરૂપમાં આમ કેમ પ્રશ્ન જ નથી ઉઠતો. જે છે એને સ્વીકારો. સમજાય છે? બહુ ગજબના ન્યાયો છે. એમાં એક બહુ મર્મની વાત આવી કે ખરેખર તો તું અપેક્ષા રાખે છે ને બીજા પાસેથી, તો અપેક્ષા તો પૂરી થવાની નથી. ખરેખર તો કર્તા અને કર્મનો સંબંધ બીજા સાથે તારો કે તારી સાથે બીજાનો કે એક દ્રવ્યની સાથે બીજા દ્રવ્યનો છે જ નહીં. કર્તા કર્મનો એક જ દ્રવ્યમાં હોય, કર્તા કર્મ પણ એકમાં જ હોય, ભોગતા ભોગ્યપણું પણ એકમાં જ હોય. અને પછી બોલ્યા કળશ ટીકાની ભાષામાં કે જ્ઞાતા જ્ઞેય સંબંધ પણ ખરેખર એકમાં જ હોય. જ્ઞાન સ્વભાવી આત્મામાં જ જ્ઞાતા જ્ઞેય સંબંધ હોય. 271 નંબરની કળશની ભાષામાં પછી બોલ્યા જગત જ્ઞેય ખરું, પણ તું તો જ્ઞેય અને જ્ઞાની. જાણનારે તું અને જણાય જનાર કે જણાવનાર કે જાણવામાં આવે જણાય હોય તું. જ્ઞાને તું અને જ્ઞેય તું. જગત જ્ઞેય ખરું. 5-7 બહુ સરસ માખણ છે. જયસર આચાર્ય દેવની અદ્ભુત વ્યાખ્યા ક્યાંય બીજે ન મળે. નિશ્ચયનો એ ગાયક સંબંધો અપી નાસ્તિ. ખરેખર તો પરમાર્થથી પરદ્રવ્ય સાથે જ્ઞાયક સંબંધ પણ નથી. સમજાણો? 271 નંબરની ગાથા કળશ છે. હું જ જ્ઞાતા, હું જ જ્ઞેય. એમાં તો એવું છે, ખબર કેવું લખ્યું છે? હું જાણનારો અને જગત જ્ઞેય એવો હું જાણનાર નથી, અને હું જાણનાર અને હું જ જાણવામાં આવનાર, પણ હું જણાવવા આવનાર એવો જ્ઞેય માત્ર જ્ઞાતા નથી. આ તો સમજાય જ નહીં કોઈ નહીં. આવે છે વિચારભાઈની મગજમાં. શૈલાબેન સમજી છે જો આ વાતને. એને 25 વખત વાંચો તો સમજાય. બહુ બહુ ઊંડું છે. જગત જ્ઞેય અને હું જ્ઞાતા એવું તો છે જ નહીં. એને તો ઉડાડો, પહેલાં કાઢી નાખો. એટલે તારું જ્ઞાયકપણું, જ્ઞાતાપણું જગતના જ્ઞેય સાપેક્ષ નથી. કેમ કે તું નિરપેક્ષ તત્વ છે. તો તારું જે કાંઈ હશે એ તારામાં નિરપેક્ષ હશે ને. તો તું જ્ઞાતા, તો તારું જ્ઞાતાપણું, તો તારું જ્ઞાતાપણું જગતના જ્ઞેય સાપેક્ષ હોય. મારો એક મિત્ર છે ત્યાં સાથે ચોટીલાનો. છોકરાઓ તો ઇનોસેન્ટ હોય બિચારા, સીધા. કાલે હું બેઠો હતો શાંતિથી, મારી પાસે આવીને મને કહે કે સર, ઓલા સર આવ્યા. મેં બહુ સિરિયસ થઈને કીધું જો બેટા, હું આવ્યો છું એ મને ખબર છે. કોણ આવ્યા છે, કોણ નથી આવ્યા એ હું એની નોંધ નહીં રાખું. એટલે હવે આવતીકાલથી તું મારી પાસે આવતી નહીં. સર કાં તમે ખીજાવ છો? બેટા હું ખીજાતો નથી, પણ હું અહીંયા આવીને બેસીને મારું આ બધું વાંચન તું જોઈ છે ને, બધા થોડા પડેલા છે. તો કોણ આવ્યા હોય, કોણ ના આવ્યા, મને શું ખબર?
એ વાત જઈને ઓલી છોકરીઓ ઓલા સરની ચાડી ખાધી. ચાડી તો સહી તો મારાથી તો 10 વર્ષ નાનો છે, પણ તમે આમ કેમ કીધું એને? તમે બે મેં કીધું મેં મારું ધ્યાન રાખું કે તમારું ધ્યાન રાખું? મજાકમાં હું હાજર છું કે હું ગેરહાજર રહું એની હું ધ્યાન રાખું કે તમે હાજર છો કે ગેરહાજર છો, કે આવ્યા ન આવ્યા, તમે બાઇક પરથી આવ્યા, કાર લઈને આવ્યા, હાલીને આવ્યા, એની નોંધ રાખું? નહીં હું તો સમજુ છું. એટલે મજાકમાં જ હું આપણે કેવળ એટલું જ પૂછું છું, જગત જ્ઞેય છે તો મારા જ્ઞાન સ્વભાવને એ યાદ રાખવાનું જગત જ્ઞેય છે? બોલો. અચ્છા, જગત જ્ઞેય છે માટે હું જ્ઞાતા છું એવું છે? આમાં રહસ્ય પડેલા છે આ પ્રશ્નોમાં. જગત જ્ઞેય છે માટે હું જ્ઞાયક છું એવું છે જ નહીં. એ ગાથામાં આવ્યું છે ખબર? જ્ઞાન ગુણને લીધે જ્ઞાયક છે એવું નથી. તો જગત જ્ઞેય છે તો હું જ્ઞાયક છું એવું તો ક્યાંથી આવ્યું? મારા ગુણ ભેદોને લીધે પણ, જ્ઞાન ગુણને લીધે પણ હું જ્ઞાયક છું એવો હું નથી. તો જગત જ્ઞેય છે માટે હું જ્ઞાયક. તો મારા જ્ઞાયકપણાને, મારા જ્ઞાતાપણાને જગતના જ્ઞેયપણાની બોલો અપેક્ષા કેવી? કેમ કે હું નિરપેક્ષ તત્વ છું. તો મારી બધી જ નિરપેક્ષતા બધેથી જગતના કર્તવ્યોથી ઇન ધ સેન્સ હું અકર્તા, ભોગ્યભૂત વસ્તુઓથી એટલે હું અભોગતા, વેદ્યભૂત વસ્તુઓથી એટલે હું અવેદક, અને જ્ઞેયભૂત વસ્તુઓથી એટલે હું જ્ઞાયક. जो ज्ञान जानता है वह ज्ञान की रचना. જ્ઞાનની રચના કેમ નથી દેખાતી? જ્ઞેયો કેમ એમાં દેખાય છે? તો એ વાંદરામાં, વાઘમાં, વરુમાં, ચકલીમાં જે ભ્રમ છે ને એવો જ ભ્રમ તારા મગજમાં પડેલો છે. ચકલી એમ જ સમજે કે આ અરીસામાં બીજી ચકલી કોણ આવી, ચાંચ માર્યા રાખે. જંગલમાંનો વાઘ એમ સમજે છે કે અરીસામાં બીજો વાઘ કોણ કરી ગયો, મારો આધિપત્ય કોણ લઈ ગયો, મારા અધિકાર ક્ષેત્રમાં કોણ આવ્યો. તારા અધિકાર ક્ષેત્રમાં તું જ છે, છતાં તારા મોટપની તને ખબર નથી. તો તારી લઘુતા છે. શું કીધું? તારા મોટપની તને ખબર નથી, તો તારી લઘુતા છે. ઈશ તો પામરતા. પ્રભુતાની ખબર ન હોવી ઇઝ ઇક્વલ ટુ પામરતા. પામરતાને કાઢી નાખો, જે બચે એનું નામ પ્રભુતા. પ્રભુ તો છે, ખ્યાલમાં આવ્યું? તો આ શુદ્ધ ભાવ અધિકાર આજે મને એક વિચાર આવતા હતા છે, ક્યાં બીજી ગાથા, ક્યાં ચોથી ગાથા, ક્યાં 9મી ગાથા, ક્યાં 15મી ગાથા, ક્યાં 11મી 12મી ગાથા, ક્યાં 18 19મી ગાથા જીવ અધિકાર પૂરો. પછીની અજીવ અધિકારની ગાથાઓ શુદ્ધ પરમાણુઓની, અને ક્યાં 38મી ગાથા શુદ્ધ ભાવ અધિકારની પહેલી ગાથા લાજવાબ, ક્યાં 39 40મી ગાથા પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનભાગ બંધના સ્થાન નથી વાળી ગાથા. એ ગાથાને આપણે સમયસારનો બંધ અધિકાર કહી શકીએ. ક્વિઝ માટે ધ્યાન રાખજો. અને આજની જે ગાથા હજી આવતીકાલે આવશે એ આ ગાથા, પરમ દિવસે હજી ચાલશે એ આ ગાથા
જાણે કે તત્વાર સૂત્રનો બીજો અધ્યાય. પૂછોમાં બીજો અધ્યાય શું? ઔપશમિક ક્ષાયિક ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમોદૈક પારિણામિકૌ ચ. જીવના અસાધારણ ભાવ. જો એક વાત સમજો ભૂપતભાઈ, મને તો આ વ્યાખ્યાન સાંભળતી વખતે એક જ વિચાર આવે, આગળ પાછળ કેટલા બધા ગ્રંથોનો અભ્યાસ, અવલોકન, વાંચન, સ્વાધ્યાય હોય તો જ આમાં ટપો પડે. સ્વામીજી કહે છે ઘણીવાર, ગુરુદેવશ્રી કહેતા હોય છે, આ કેવડીની કોલેજ છે, કોલેજમાં ભણતા પહેલાં અરે આ તો કરવું પડે, પણ બીજું કેટલું બધું ભણતર થયેલું હોય એમ. આ તો માસ્ટર ડિગ્રી હાલે છે આમાં, તો એના પછી ગ્રેજ્યુએશન તો હોવું જોઈએ કે નહીં? હા, એ તત્વાર સૂત્ર ભણ્યો જ ન હોય, તત્વાર સૂત્ર સાંભળ્યો જ ન હોય. પહેલા અધ્યાયમાં મોક્ષ માર્ગ, 5 પ્રકારના જ્ઞાનોનું પ્રમાણ અને ન્યાયની વ્યાખ્યા. બીજા અધ્યાયમાં જીવના 5 ભાવ, 53 પ્રકારના પરિણામોની ચર્ચા. ત્રીજા અધ્યાયમાં અધોલોક, 7 નરકોની ચર્ચા. ચોથા અધ્યાયમાં ઉર્ધ્વલોક, સ્વર્ગની, ગ્રહવેકોની, અનુદિશોની ચર્ચા, સર્વાસિદ્ધિ આદિ. 5મા અધ્યાયમાં જીવ પદાર્થોની ચર્ચા. 6ઠા અધ્યાયમાં આશ્રવ તત્વની ચર્ચા. 7મા અધ્યાયમાં શુભાશુભ આશ્રવ તત્વની ચર્ચા, વ્રત સંયમની ચર્ચા. 8મા અધ્યાયમાં બંધ તત્વની ચર્ચા, 148 કર્મ પ્રકૃતિના કર્મ કેમ બંધાય એની ચર્ચા. 9મા અધ્યાયમાં સંવર અને નિર્જરાની ચર્ચા. 10મા અધ્યાયમાં મોક્ષ તત્વની ચર્ચા. 2 શ્વાસ લીધા મેં તત્વાર શુદ્ધના 10 અધ્યાય માટે. મીનાબેન, આ પોપાબહેનો રાજ્ય નથી અને આ ઘડીકમાં સમજાય એવું નથી. આ ઓલું સ્લાઇડ જોયું કાલ રાત્રે મૂકેલું છે ગ્રુપમાં, અને બહાર મૂકેલું હશે, આખું મેં સિલેબસ આપેલું છે એમાં. મને એ બધું જ્યારે સિલેબસ અંગે વિચાર કરતો હતો ને વંદનાબેન, મને એક વિચાર આવતા હતા, આપણે જે ચાલતા પ્રવચન હોય ને વધીને પોપટિયા જેવું આગળ પાછળનું એટલું યાદ રહે, નિયમ સાર ચાલે છે. તત્વાર સૂત્ર કોણ યાદ રાખે? છડાળા કોણ યાદ રાખે? મોક્ષમાં પ્રકાશક કોણ વાંચે? શૈલાબેન, બાલબોધ ભાગ 1, 2, 3, 4, 5, મિત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, છડાળા, મોક્ષમાં પ્રકાશક, પુરુષાશુદ્ધિપાય, કળશટીકા, આ બધો અભ્યાસ જરૂરી છે કે નહીં? ગુરુદેવશ્રી મલાવીને કહે છે કે 6ઠ્ઠી ગાથા આજે લીધી કે નહીં? એ આ જ્ઞાયક ભાવ, અપારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ. પરમ પારિણામિક ભાવ જેને શુદ્ધ ભાવ કહે છે, એ અહીંયા જ્ઞાયક ભાવ 6ઠ્ઠી ગાથામાં, જ્ઞાયક ભાવ 41મી ગાથામાં પરમ પારિણામિક ભાવ. અને આખો અધિકાર તો શુદ્ધ ભાવ છે જ. આ બધું કમ્પોઝ તો કરવું પડે કે નહીં? સમજાય છે? કર વિચાર તો પામ, ખૂબ મનોમંથન જોઈએ. આ અભ્યાસનો વિષય છે, આ ચિંતન મનનનો વિષય છે, આ ઉલાળા મારવાનો વિષય નથી. અને આ કલાક રૂટીનનો તો વિષય છે જ નહીં. ખૂબ મનોમંથન હોવું જોઈએ અને બહુ આત્માર્થતાના ભાવે. કેટલી ગજબની વાત આવી આજે. ગાથાએ લેશું હમણાં, થોડુંક ધીર ધરજો. ઔપશમિક ભાવોની વાત કરીને ઉપશમ ભાવ, ગુરુદેવશ્રી કેટલું સરસ બોલ્યા. એ ઉપશમ ભાવને લીધે તો સ્વરૂપ ઓળખાય, આત્મા સમજાય, સમ્યક દર્શનની કિરણ ઉગે. પણ એ જે ઉપશમ સમ્યક તો છે એ તારા દ્રવ્ય સ્વભાવમાં નથી. આજનો આખો વિષય શરૂઆતનો કમસે કમ 35 થી 40 મિનિટ સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી, દૃષ્ટિનો વિષય દ્રષ્ટિ નથી, દ્રવ્ય સ્વભાવ છે. આજનો 41 મિનિટનો સ્વાધ્યાય. આ ક્વિઝ કન્ટેસ્ટને જો વિચારીએ છીએ ને શુદ્ધ ભાવ અધિકારને, કેવળ 41મી ગાથા ઉપર પણ આપણે 2 કલાક કરીએ ને તો એ સમય ઓછો પડે. સાંભળો, હું 4-5 વાક્ય બોલું છું. ધર્મની શરૂઆત ઉપશમ ભાવ વિના થાય નહીં. પારિણામિક ભાવ વિના કોઈ વસ્તુ હોય નહીં. ક્ષયોપશમ ભાવ વિના કોઈ સંસારી હોય નહીં. ક્ષાયિક ભાવ વિના કોઈ અરહત સિદ્ધ હોય નહીં. ઉદય ભાવ વિના કોઈ જીવ હોય નહીં. સિદ્ધને મૂકીને, સિદ્ધને છોડી.
મને બતાવો, આમાં અમે જે 4-5 વાક્ય બોલ્યા હમણાં, આમાં કંઈક રહસ્ય સમજાય છે? કૃદેશી બોલ્યા હતા ઉપશમ સમ્યક ચોથે, પછી ઉપશમ ચારિત્ર ક્યાં બોલ્યા હતા કંઈ ખબર જ નથી. કર્ણાની યોગ કેવો ગજબનો છે, એ 11મા ગુણસ્થાનમાં હોય. એ ફ્લેવર સમજો, એ ટોન સમજો, એ ટોન સમજીએ તો આપણને એમાં શ્રેણિક રાજાનો વૃત્તાંત, એ પ્રથમાનિયોગની ફ્લેવર હતી. ઉપશમ ચારિત્ર, ઔપશમિક ચારિત્ર નામ છે એનું ઓરિજિનલ, ઔપશમિક ચારિત્ર. ઉપશમ તો કર્મનો છે, ઔપશમિક ભાવ ચારિત્ર છે. ઔપશમિક ભાવના 2 પ્રકાર હોય, સમ્યક તો નહીં ચારિત્ર. 11માં હોય ઉપશમ શ્રેણીના અંતે. હવે આ કર્ણાની યોગ, આ દ્રવ્યાની યોગ, આ પ્રથમાની યોગ બોલો, અને વચ્ચે વચ્ચે જે ચાપકા મારે, ઠપકા આપે, કરુણા કરે અને પ્રેરણા આપે, એ ચરણાની યોગ. શૈલાબેન જો રાજા શ્રેણીકનો દૃષ્ટાંત આવ્યો. હા, છેલ્લા અને રાજાનો સંવાદ, કુણાલ પુત્રની વાત. હા, અને ઓલો જેલમાં નાખે છે, પછી એને લઈ જાય છે. પહેલાં તો ઉકરડામાં ફેંકી દીધો હોય. છેલ્લાએ કીધું કે હા તને શરમ નથી આવતી, તારા બાપને તે હા, એટલે શ્રેણીકને કીધું તમે તમારા દીકરાને ઉકરડામાં ફેંક, પણ હું શું કરું, મને સપનામાં એ મારવા આવે છે, સપનાએ મને એવા આવે, એટલે મેં ઉકરડામાં ફેંકી જવા તો ભલે ને ખાઈ જાય ને. તો વિચાર કરો, એ છોકરો એને જેલમાં નાખે અને આ જેલમાં જાય, જુએ છે કે ઓહો મને હવે મારવા આવે છે, હીરો ચૂસીને મરી ગયો. એમાં એક બહુ ગજબનો ભેદ જ્ઞાન ગુરુદેવશ્રી સમજાવ્યા. એ ક્ષયક્ષમ જ્ઞાનની ભૂલ હતી, જ્ઞાનની ભૂલ નહોતી, સમ્યક દ્રષ્ટિ હતા. ચાલા બેન આ વાતને કોણ પકડે એમાંથી બતાવો. એ ક્ષયક્ષમ જ્ઞાનની જરીક ભૂલ હતી, જ્ઞાન ભેદ જ્ઞાની હતા. અમારા વિદ્વાનો વચ્ચે તો એક બહુ જબરદસ્ત ચર્ચા ચાલે. આ ભાલીલ સાહેબ તો સ્વીકાર જ નહીં કરે. ભાલીલ સાહેબ તો એના ઉપર તો જોરદાર પ્રહાર કરે. સમ્યક દ્રષ્ટિ કોઈ દી આવી રીતે હીરો ચૂસીને આપઘાત કરે? મંડી પડ્યા છો તમે. એ શાસ્ત્રોમાં બધા લખેલા હોય ને ઊંધા છતાં, પછીના ગ્રંથોમાં, બધા ઉમેરાયેલા ગ્રંથોમાં સમ્યક દ્રષ્ટિ આપઘાત નહીં કરે. હવે શું કરવાનું? ગુરુદેવશ્રીને સાંભળવું ને કે ડૉક્ટર સાહેબની વાતને સમજવાની. તું વસ્તુ સ્વરૂપને સમજ, જે છે એને ગૌણ કરતું, પણ એના ઔદયિક ભાવની વિચિત્રતા તો છે જ. પણ એ વિચિત્રતા ગમે તેવી હોય અને અંદર સમ્યક તો બરાબર છે, પણ ગજબની વાત છે તારા દ્રવ્ય સ્વભાવમાં એ વિકારે નથી, એ નિર્વિકારે નથી. એ આ 41મી ગાથાનું રહસ્ય. વિનાબેન સમજાય છે? 41મી ગાથા જે કહે છે ઔપશમિક, ક્ષયક્ષમિક, ક્ષાયિક અને ઔદયિક, આ 4 ભાવોથી રહિત એ વિભાવ ભાવો છે. ક્ષાયિક જ્ઞાન વિભાવ ભાવ. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. 4 ભાવોને વિભાવ ભાવ કીધા કે નહીં? તો ક્ષાયિક ભાવ વિભાવ ભાવમાં આવ્યા કે નહીં? તો ક્ષાયિક જ્ઞાન એમાં આવ્યો કે નહીં? ક્ષાયિક દર્શન આવ્યો કે નહીં? ક્ષાયિક સુખ વિભાવ ભાવ. સાહેબ બોલો, મને તમે બીક લાગે છે. હા, ક્ષાયિક ભાવ લાખ વાર વિભાવ ભાવ. તારો સ્વભાવ ભાવ તો એક જ પરમ પારિણામિક ભાવ દ્રવ્ય સ્વભાવ. ઘરેણું માત્ર કલંક છે. શું કીધું? ઘરેણું માત્ર કલંક છે, સુવર્ણ દ્રવ્ય માત્ર નિષ્કલંક છે. એક લૌકિક ઉદાહરણ આપો, સાંભળો. મોઢામાં આવે છે એટલે કહું છું, બેનો દીકરી આપ બેઠા છો, કોઈ દીકરીની સગાઈ થઈ હોય અને તૂટી હોય, સવારે થઈને સાંજે તૂટી. હવે લેબલ તો લાગ્યું ને. હવે જ્યારે એને કહેણ આવે, એ પૂછપરછ કરે, તો એ વાત એટલું જ મગજમાં લે, સગાઈ થઈ હતી પણ તૂટી ગઈ, આપણે નથી કરવું. એટલો તો એના ઉપર સિક્કો લાગ્યો ને, સમજાય છે? એટલું માત્ર એ લૌકિક કલંક છે.
અમારા બ્રહ્મચારી જગદીશભાઈ છે ને, એની સગાઈ થઈ હતી, પણ એના જાણ બહાર. સાહેબ એમ કેમ? એ બહુ લાંબો ઇતિહાસ છે, અત્યારે નથી કરવી. એના જાણ બહાર, એના મમ્મી પપ્પાએ આનું કંઈક કરવું પડશે ઉપાય. ગોપતભાઈ ચલો, વાત શી કરતા હતા આપણે હમણાં? હા, સુવર્ણ દ્રવ્ય માત્ર નિષ્કલંક છે, ઘરેણું માત્ર કલંક છે. સિક્કો તો લાગ્યો ને, એના પર સ્ટેમ્પ તો લાગ્યો ને, આ સોનામાંથી વીંટી બની હતી. એક સિદ્ધાંતનો દ્રષ્ટાંત આપું શૈલાબેન, આજીવ અધિકારમાં નિયમ સારની જ વાત કરું છું. પરમાણુ માત્ર નિષ્કલંક છે, સ્કંદ રૂપે જે પરિણમન છે ને એ એના માટે કલંકની વાત છે. અરે એને વિભાવ કીધું છે, વિભાવ પર્યાય કીધું છે, સ્વભાવ પર્યાય નથી કીધું. પૂતગલ પરમાણુ સ્વભાવ પર્યાય છે. મીનાબેન પૂછશે, સાહેબ આ બધું ક્યાં આવ્યું હતું? આજીવ અધિકારમાં આવ્યું હતું, વાંચો. વળી પાછું પૂછશે, સાહેબ આ ક્વિઝમાં બધું આવશે? હા, આવું બધું ઝીણું ઝીણું આવશે. અભ્યાસ તમે માનશો બધા, હું લાગણી છે એટલે કહું છું. સ્કૂલમાં મેં નિયમસાર ગ્રંથ રાખેલો છે મારી સાથે, આ ગ્રંથ સિવાય, અને અલ્ટરનેટ ડે થયેલો બધો જ પ્રકરણ, બધો જ હું રિવિઝન કરું છું. દરેક ગાથા, દરેક ટીકા, દરેક પ્રકરણ વારંવાર વાંચો તો એ રહસ્યો પકડાશે. બોલો વોટ્સઅપ ઉપર વગર છે ને, ઓલા કોડ કહેવાય, કયું કહેવાય કોડ નથી, ઓલો ઓનલાઈન આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ, હા QR કોડ. એવા સ્લાઇડ્સ નથી આવતા, ચિત્રો આવે, પછી નીચે લખેલો હોય, શોધો આમાં આંખ ક્યાં છે, શોધો આમાં હરણનો ચિત્ર ક્યાં છે. બહુ ધ્યાનથી જોવું પડે. જેમ ઉપયોગ તમે એકાગ્ર કરો ને, એમાં આંખ 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 સિવાય બીજું કંઈ દેખાય જ નહીં એમાં. પણ ઉપયોગ એકાગ્ર કરીને જુઓ તો. મેં એક વખત દાખલો તમને આપ્યો હતો. પ્રકાશ તો બધે છે, આ સૌરી ઉર્જા, સૂર્યપ્રકાશ તો બધે છે આપણી પાસે, પણ પાથરાયેલ પ્રકાશમાંથી આપણને અગ્નિ અને ઉર્જા પેદા કરતા નથી આવડતું. એના માટે શું કરો? કયું કાંચ? મર્ક્યુરી, બિલોર કાંચ, બિલોરી કાંચ લો, આમ 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 કરો. કિરણ તો એ ઝીલે છે, પણ એને એમને એમ સપાટ કિરણો ઝીલે એનો અર્થ નથી, પણ એ કિરણોને એકાગ્રતાથી એકેન્દ્રીકરણ કરો, નીચે આગ લાગ્યા વિના નહીં રહે. એમ આ આપણને મળેલ જે તત્વજ્ઞાન રૂપી કિરણો છે ને, એને એકાગ્રતામાં ડાયવર્ટ કરો, કન્વર્ટ કરો. એમાં મોક્ષ માર્ગ રૂપી આગ લાગ્યા વિના નહીં રહે. આગ લાગ્યા વિના એટલે ઉર્જા, વ્યતિરેક અલંકાર છે. તો શુદ્ધ પરમાણુ માત્ર નિષ્કલંક છે. સ્કંદનો આરોપ દેવો કે સ્કંદ ભાવે પરિણમેલ પરમાણુ સ્વરૂપે એને ઓળખવો, એના માટે કલંકની વાત છે. શું સમજાય છે? હા, શુદ્ધ ભાવ અધિકાર આ સામાન્ય નથી. તો ક્યાં 38મી, ક્યાં 39મી, ક્યાં 40મી, ત્યાં સુધી તો આપણને એમ થયું ઓહો. 38મી ગાથામાં તો આપણે ભાઈ બાહ્ય તત્વ જીવાદિ સર્વે હે આત્મા ગ્રાહ્ય છે. એમાં તો બાહ્ય તત્વોમાં બધી જ વાત આવી ને, 7 તત્વોનો સમૂહ બધું બાહ્ય છે. હા, વૈરાગ્ય રૂપી મહેલના શિખરના શિખામણી, પરદ્રવ્યથી પરાનો 5 ઇન્દ્રિયોના ફેલાવ રહી દેહ માત્ર જેને પરિગ્રહ છે, પરમજની યોગીશ્વર સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ, એવા આત્માને, એવા સાધકને, એવા મુનિ ભગવંતોને, એવા ટીકાકારને, એવા ગ્રંથકારને, એવા કુંદ દેવને, એવા અમ્રચંદ્ર દેવને, એવા કલિકાલ સર્વજ્ઞને, ગણધરોને, અને એવા ભાવિ ભગવંતોને આત્મા ખરેખર ઉપાધિ છે.
એટલે આપણને પણ કહી દીધું મેં. જો સંભળાનું હોય તો સંભળાનું. નિર્મલાબેન શું કીધું? ભાવિ ભગવંતો કીધું ને. ભાવિ ભગવંતોમાં આપણે ના આવીએ કે ગૌતમ વાળે થઈને રહીએ, મહાવીરના કે દી થવાના. ભાવિ ભગવંતો કીધું ને. તો આ બધું તો આમાં તો એવું બધું લખેલું છે. હા, બીજું કાંઈ ઉપાધિ નથી. ઓલું હે છે 39મી ગાથામાં તો એમ કીધું કે સ્વભાવના સ્થાન નથી, માન અપમાનના સ્થાન નથી, હર્ષના સ્થાન નથી, અહર્ષના સ્થાન નથી, ટૂંકમાં રાગ ને દ્વેષ આદિકના સ્થાન નથી. નિર્વિકલ્પ તત્વ છે, ત્રિકાળી નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવો શુદ્ધ જીવાસ્તિકાય ખરેખર એને અવિભાવ ભાવોના, હર્ષના, શોકના બધાના કોઈના સ્થાન નથી. એ હજી માંડ પકડાનો. તો વળી પાછું 40માં તમે કીધું કે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ આ બધા કર્મ બંધના સ્થાનો જીવને છે નહીં. નિરૂપરાગ છે. સ્વભાવ તો કેવો છે? નિરૂપરાગ. જો હું ક્યાંથી બોલું છું ખબર? બધી ગાથાઓની ટીકામાંથી બોલું છું. મારી સામે ગ્રંથ ખુલ્લું છે, અહીંયા સ્ક્રીન ઉપર ધ્યાન હોય તો જો. તમને એક વાત ખ્યાલમાં આવવો જોઈએ, સ્વાધ્યાયમાં આપણી સાથે મૂળ ગ્રંથનું હોવું કેટલું જરૂરી છે. એટલે ઘરે ન હોય તો પહેલાં નિયમસાર ગ્રંથ રાખો, ઓરિજિનલ. આગળ પાછળ 2 લુગડા ઓછા કરવા, 2 વાસણ ઓછા કરવા, 1 કબાટ ખાલી કરવું, પણ શાસ્ત્રો રાખવા. શાસ્ત્ર જો ઘરે ન રાખીએ તો આપણે ગુરુદેવશ્રીના શત્રુ કહેવાય. મહાશત્રુ. પોતાના તો શાસ્ત્ર હોવા જ જોઈએ, જીનવાણી તો હોવી જ જોઈએ. તો નિરૂપરાગ સ્વરૂપની વાત આમાં હજી આ વાત પકડાની ન પકડાની. કાલે 14મી ગાથા ઉપરનો કળશ અને આજે વળી પાછું આવ્યું. ક્ષાયિક ભાવના સ્થાન નથી અને ક્ષેપક્ષમ ભાવના સ્થાન નથી અને ઔદિક ભાવના સ્થાન નથી અને ઉપશમ ભાવના સ્થાન નથી. એવું ને 4-4ની વાત કથા બોલો. નોખય ભાવઠાણા નોખય સમસહાવઠાણા ઓદય ભાવઠાણા સમણે સહાવઠાણા. ગુજરાતીમાં બોલીએ છો. સ્થાનોન ક્ષાયિક ભાવના ક્ષયોપશમિકતણા નહીં, સ્થાનોન ઉપશમ ભાવના કે ઉદય ભાવતણા નહીં. આ ગાથામાં શું કીધું? ક્ષાયિક ભાવના, ક્ષયક્ષમ ભાવના, ઔદયિક ભાવના, ઉપશમ ભાવના સ્થાનો નથી. ધ્યાન આપજો. ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો હું શું કહું છું. પહેલું દૃષ્ટાંત સાંભળો. દીકરો એમ કહે, મમ્મી મારે રોટલી નથી ખાવી. તો માં ફરમાઈશ કરે કે ફ્રૂટ સલાદ ખા. દીકરો કહે કે મારે ફ્રૂટ ખાવું નથી. મમ્મી કહે કે સ્વીટ છે, સ્વીટ ખા. બાળક કહે કે મારે નથી ખાવી. સમજાય છે? માં આખા એમ ફરમાઈશો સામે એની સામે કર્યા રાખે છે, પણ ઓલું બધે માટે ના પાડે છે. આમાં રમત કેવી રમાય છે ખબર? માં અસ્થિને પકડી રાખે છે, માં દીકરો નાસ્તિને પકડી રાખે છે. આ દૃષ્ટાંત સિદ્ધાંત સાંભળો. ગાથા નાસ્તિને પકડીને રાખેલ છે. ગાથા છે દીકરાના સ્થાને. ક્ષાયિક ભાવ નથી જોતો, ઔપશમિક ભાવ નથી જોતો, ઉપશમ ભાવ નહીં જ, ઉદય ભાવ નહીં જ. ટીકા છે ને માં છે. ટીકા કહે છે ક્ષાયિક ભાવ નથી જોતો, કાંઈ વાંધો નહીં. ઉપશમ નહીં, કાંઈ વાંધો નહીં. ઔપશમિક કાંઈ વાંધો નહીં. હલો આ સાંભળો, પરમ પારિણામિક ભાવ છે ને. મને બધા ગાથામાં ક્યાં લખેલું છે પરમ પારિણામિક ભાવ? પારિણામિક ભાવની વાત આવી છે ગાથામાં ક્યાં? એટલે જ મેં તમને કીધું ધ્યાનથી વાંચો ગાથા. આ નિયમસારની ખૂબી છે. ગાથામાં નથીની વાત આવી તો પદમ બ્રહ્મલધારી દેવે છેની વાત કાઢી. હજી વાત સાંભળો. હજી એક બહુ જોરદાર દાખલો આપું તમને.
મીનાબેન આંખમાં આંસુ આવી જાય તમને સાંભળીને. આજે મેં સવારે એક યુટ્યુબ જોયું, યુટ્યુબમાં 3 જ મિનિટનું યુટ્યુબ હતી. મહારાષ્ટ્રમાં એક ડોસીમાં, મહારાષ્ટ્રમાં ખેડૂત, સાવ અભણ બાઈ, એ ખેડૂતને 2 કિલો બિયારણ આપે, બિયારણ વાવવા માટે. ચોમાસું બેસે ને એના પહેલાં ઓલો ખેડૂતને ઘરે બોલાવીને ગામમાંના ખેડૂતોને બધાને બોલાવીને 1.5-2 કિલો બિયારણ આપે. તો ઓલા પૈસા આપે તો પૈસા તો લે નહીં, કહે શું ખબર? આખા વર્ષ દી સુધી તમે પાક કાઢો, પાક આવ્યા બાદ એમાંથી મારી પાસેથી મેં જે તમને આપેલું ઉછીનું છે, તમે માગ્યું નથી, પણ તમને મેં જે આપું છું એ 1.5-2 કિલો જે કાંઈ છે મને આવતા વર્ષે પાછું આપો. શું કર્યું એ બાઈ? દાન આપવા માટે શું છે એની પાસે? કેતનભાઈ સમજાય છે કે વિઝ્યુઅલાઇઝેશન થાય છે? 2 કિલો આ વર્ષે આપા બિયારણ, પૈસા તો માગતી જ નથી, ઉપકારના વેણ તો જોતા જ નથી. આખા વર્ષ દી સુધી હું માગીશ નહીં, આખા વર્ષમાં તમારે 10 ગણા કે 5 ટ્રક આવી જાય તોય મારે નથી જોતું. મેં જેટલું તારી પાસેથી આપ્યું છે એટલું બિયારણ મને મારું પાછું આપજો, કેમ કે મારે બીજાને હજી. મને એવું લાગ્યું આ બાઈ એટલે કારણ શુદ્ધ કરી આવી. પાક ઉગાડો, વરસદીમાં જે પાક આવે છેલ્લે બધું કાર્ય શુદ્ધ પર્યાય રૂપે તમે અપનાવો, અનંત સુખનો ભોગ કરો, અને મેં જેટલું આપ્યું છે ને એટલું જ, એકે દાણો મારે બધું જોતું નથી. જો મને બતાવો, દાન કરનારા કરે જ છે કે નહીં? મદદ કરવાનું હોય એને કરી શકે છે કે નહીં? એક જો એ વ્યક્તિગત વાત થશે, પણ હું તમને મને ઝળઝળિયા આવી જાય ઘણીવાર સ્કૂલમાં. હું જ્યારે આ એક્ઝામ્પલ આપું છું, મોટી દીકરી છે ને શ્વેતલ, એ લગભગ 6th હતી. જૂન મહિનામાં, મે મહિનામાં અમે લોકો બહાર ગામથી આવ્યા, અને જૂનમાં ક્યાંક ફર્સ્ટ વીક ઓફ જૂન સ્કૂલ ખુલી ગઈ હતી, એને મૂકવા માટે હું ગયો. તો વીરાની ચોક પાસે જઈને મારી બાઇક બંધ પડી. કે તમે જૂન મહિનો એટલે ગરમી કેવી, અને 12 વાગ્યાનો ટાઈમ, મારે 12:15 સ્કૂલે પહોંચવાનું. ઘડિયાળ તરફ નજર, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, વીરાની ચોક પાસે જ બંધ પડી. પેટ્રોલ પંપ ક્યાંય છે નહીં ત્યાં, આજની તારીખમાં નથી આજુબાજુમાં. સાવ પછી ગોલ્ડન રોડ ઉપર આવવું પડે. ત્યાં ને ત્યાં જ ઊભો. મેં કીધું દીકરીને હવે કેવી રીતે પહોંચાડો? ઘડીક મને વિકલ્પ આવ્યો, બાઇક અહીંયા નહીં ઊભા રાખો, એને મૂકી આવો. પણ મૂકી જાઉં એ 15-20 મિનિટ તો મને ત્યાંથી હાલતા થાય. તો વિચારો એક આમ વડીલ ઉંમરવાળા, સાવ સામાન્ય ગાંધી કલ્ચરમાં માનનારા એમ ત્યાંથી નીકળ્યા. આમ તો ટ્રાફિક તો દુનિયાભરની હતી, પણ સંસારમાં કોણ કોના સગા હોય છે. ઓલા દાદા નીકળ્યા, થોડીક વાર ગયા, વળી પાછા આવ્યા. મળે કે સાહેબ શું છે? બાઇક બંધ પડી ગઈ છે, ચાલુ નથી થતી. હવે મને એમ થયું આ 80 વર્ષના દાદા મને શું કિક મારીને ગાડી ચાલુ કરીને આપે. ઉતર્યા, દીકરીને કહે બેટા તારી પાસે પાણીનો બોટલ છે કે? હા. તો ઉપરનું ઢાંકણું આપો. ઉપરનું ઢાંકણું લીધું, પોતાના બાઇકના પેટ્રોલના ટંકીમાંથી 4 વાટકી પેટ્રોલ કાઢીને મારી બાઇકમાં નાખી. મને કે સાહેબ હવે ચાલુ કરો. ચાલુ થઈ ગઈ. અને મને કહે તમારી દીકરી છે ને, એને જોઈને મને મારી દીકરી યાદ આવી. પણ એ દીકરી મારી આજે આ વિશ્વ દુનિયામાં નથી, ગુજરી ગઈ છે. પણ 6 મહિના સુધી એ દાદાને યાદ કરો એટલે આંખમાં આંસુ આવી જાય. મારો પોઈન્ટ એટલું જ કહેવું છે, દેનારા દે છે કે નહીં, મદદ કરનારા કરે છે કે નહીં, જેને સહયોગ કરવું જ છે, જેને વાત્સલ્ય દાખવવું જ છે, વાત્સલ્યનું પ્રદર્શન કરવું જ છે, હેત બતાવે છે કે નહીં? બતાવો. દાનત હોય તોની વાત છે. એમ મારી તો બહુ ઊંચી વાત કરવી છે. સ્વાધ્યાય છે એને કરવું જ છે, આ સાંભળવું જ છે, આ સમજવું જ છે, આ સ્વભાવના સાગરમાં ડૂબકી મારવી જ છે, આ આનંદ ગુણોના ગોદામમાં આવું જ છે, આ શક્તિઓના સંગ્રહાલયમાં. સ્નેહા કેટલા શબ્દો બોલ્યા હમણાં કેટલા બોલ્યા? બોલ. 3.
સ્વભાવનો સાગર, શક્તિનો સંગ્રહાલય અને ગુણોનો ગોદામ. હવે તું પૂછીશ કે પંડિતજી આ ક્યાંથી? આજના પ્રવચનમાં ગુરુદેવશ્રી. હું ગુરુદેવશ્રીના લિંક વગર વાત નથી કરતો અને મારે કરવી નથી. સ્વભાવનો સાગર, હા, ગુણોનો ગોદામ, હા, ગુણોનો ગોદામ, સ્વભાવનો સાગર અને શક્તિઓનો સંગ્રહાલય. કેટલી સરસ વાત હતી. જો આમાં 12 ભાવનાઓમાં ભારીલ સાહેબે બિલકુલ આ જ વાત લીધી છે. એકત્વ ભાવનામાં લીધી છે. એકત્વમાં નહીં, અન્યત્વમાં. गुण भेद से भी भिन्न है आनंद का रस कंद है शक्तियों का संग्रहालय ज्ञान का घन पिंड. આમાં એક જ લીધું, શક્તિઓનો સંગ્રહાલય. એમ બધા વિશેષણો આમાં આવેલા છે. वह साध्य है आराध्य है आराधना का सार है ध्रुव धाम की आराधना आराधना का सार है. આવું છે ભાઈ. તમે જેટલું વાંચો, જેટલું વિચારો, એક આ પંક્તિ જો, ગુણભેદ સે ભી ભિન્ન હૈ. આના માટે નિયમ સરનો સ્વાધ્યાય કરવો પડે. 7મી ગાથા છે આ, ગુણભેદ સે ભિન્ન હૈ. મને તો આમ કાવ્ય પંક્તિ વાંચો એટલે ગાથા યાદ આવે અને હું યાદ કરું બુદ્ધિપૂર્વક. પર્યાય સે ભી પાર, આ 41મી ગાથા. ઉપશમ પર્યાય છે કે નહીં? ક્ષાયક પર્યાય છે કે નહીં? ક્ષાયક શબ્દની પર્યાય, અરે ઉદય પર્યાય છે કે નહીં? છે ને. પણ पर्याय से भी पार है जो साधकों की साधना का एक ही आधार है. माखन છે માખન. स्थानोन क्षायिक भावना क्षायोपशमिक तृणा नहीं. જો ક્ષાયિક ભાવના, વાહ ગજબની વાત. શૈલાબેન આ એક બારીક વાત સમજવામાંથી. પહેલાં લીધું ક્ષાયિક ભાવ, પછી લીધું ક્ષાયક્ષમિક ભાવ, પછી લીધું ઉપશમ ભાવ, પછી લીધું ઉદય ભાવ. ઉદય ભાવને તો સાવ અફઘાનિસ્તાન પાકિસ્તાનના શું સમજાણું. હું તમને પૂછું કે આ ઉદય ભાવને સાવ છેલ્લે કેમ લીધા? એનો એ જવાબ છે. ક્ષાયિક ભાવને પહેલાં કેમ લીધા? એનો એ જવાબ છે. બધાને ભગવાન થવું છે, બધાને અરહંત થવું છે, કેટલાકને તો તીર્થંકર થવું છે. અરે મૂરખરાજ, તું સિદ્ધ થવાના સપના જો સેવતો હોય તો ક્ષાયિક ભાવના સપના છે. તને આત્મા જોઈએ છે કે પરમાત્મા જોઈએ છે? આત્મા જોતો હોય એને પરમાત્મા મળે. કેતનભાઈ કામ સમજાતું નથી તમને? જેને આત્મા જોઈએ, હા, કેમ કે પરમાત્મા એ પર્યાય છે, આત્મા દ્રવ્ય છે, આત્મ પદાર્થ છે. પરમાત્મા પણ તો પર્યાય છે, પ્રગટ થતી દશા છે, આગંતુક ભાવ છે, અતિથિ છે, મહેમાન છે. આત્મા યજમાન છે, આત્મા ઘરધણી છે. શું સમજાણું? હા, આત્મા તો સ્વરૂપ પ્રત્યક્ષ છે, પરમાત્મા દશા તો સકલ પ્રત્યક્ષ છે. સકલ પ્રત્યક્ષ તો આવે અને જાય, સ્વરૂપ પ્રત્યક્ષ થાય નહીં, જાય નહીં, આવે નહીં, હોય. આ કયા શાસ્ત્રમાં છે? બોલતા નહીં. કયા શાસ્ત્રમાં છે? સમય સારમાં, પ્રવચન સારમાં, નિયમ સાર કાઢીને બતાવો. નહીં, તમે કીધું નિયમ સારમાં કાઢીને બતાવો. કાઢીને બતાવશો તો જમવા આવીશ ઘરે, યાદ રાખજો. આ નિયમ સાર અદ્ભુત છે. આવ્યું આ વિષય તો આપણે લીધું છે ને, કાંઈ વાંધો નહીં, હું મસ્ત વાત કરું, ધ્યાન આકર્ષક.
હા, પછી સ્ક્રીનશોટ કરીને મને મોકલજો. આમાં તો મળશે જ નહીં તમને, એ લખીને આપો તમને. આમાં છે જ નહીં તો ક્યાંથી મળે આમાં? હા, અદ્ભુત છે. અરે પૂર્ણતાનો પ્રેમ છે ને સૌ કોઈને, એટલે સૌથી પહેલા ચોકડી મારી હોય એના ઉપર ક્ષાયિક ભાવના સ્થાન છે નહીં. સાધક અવસ્થામાં ક્ષયક્ષમિક ભાવ, અરે અજ્ઞાનીઓને પણ ક્ષયક્ષમિક ભાવ, ક્ષયક્ષમ તો ભાવ હોય ને, એને પણ ક્ષાયિક ભાવ 9 પ્રકારના, ક્ષયક્ષમિક ભાવ 18 પ્રકારના, ઉપશમ ભાવ 2 પ્રકારના, ઉદય ભાવ 21 પ્રકારના, પારિણમિક ભાવ 3 પ્રકારના. આ 53 ની કથા આજે ચાલુ થઈ છે, બધી જ નથી આવી હજી. તો માંડ ઉપશમ ભાવમાં સમ્યક અને ચારિત્રવાળી વાત થઈ. હજી તો અંતરાયનું ચાલુ કર્યું, દાન લાભ ભોગ ઉપભોગ. એ ક્ષાયિક ભાવના 18 ભેદોમાં બીજો પ્રકરણ છે. એવું ને, ક્ષાયિક દાન લાભ ભોગ ઉપભોગ વિધ ક્ષાયિક ભાવ 9 પ્રકારના, એની બધી વાત એમાં. તો જો ગાથામાં વિભાવ ભાવોની વાત છે, ટીકામાં સ્વભાવ ભાવની વાત કાઢી છે. પરમ પારિણામિક ભાવ, એ બાને પછી પારિણામિક ભાવના બધા ભેદોની વાત આવી. હા, શું કહેવું, કેટલું કહેવું. હા, ક્યાં ગયું મારું ઓલું? પ્રકરણ નંબર 122 કાઢો ઝડપથી. જો દાન લાભ ભોગ ઉપભોગ વીર છેલ્લા જે લીધા ને બધા, એમાં ગુરુદેવશ્રી બોલ્યા, તારી પ્રભુતાની મોટપમાં નાથ કેવળ જ્ઞાનનો પણ અભાવ છે. એવી તારી મોટપ છે, તારી મહિમાનો પાર નથી. પ્રભુ વાંચો મારી સાથે. તું ક્યાં જાય છે? થોડી લક્ષ્મી મળે, આબરૂ મળે, વિષય ભોગમાં અનુકૂળતા મળે, પ્રભુ તારી મોટપનો પાર. કેટલો મહિમા લાવે છે. હા, પરનો મહિમા લોપીને આત્મ મહિમાથી શણગારે છે. કરુણા સાથેનો ટપકો સમજાય છે. આ મેડિકલ ડૉક્ટરોની ભાષામાં કહીએ તો મરહમ સાથે ડ્રેસિંગ. શું કહેવાય એનું? કાપો મૂકે ને, મલમ જ કહેવાય, મલમ. હા, એ મલમ રૂબુ મૂકી, દવા બાવ મૂકી, હા, ડ્રેસિંગ કરે. એટલે ઓલો ઘા વાગે ને તો ડૉક્ટર 2 કામ કરે. એક તો એના ઉપર નાખે, ઓલો ધુમાડો થાય એના ઉપર, જખમ ઉપર નાખે ને સીધા એના ઉપર જ ના રેડે આમ, બરાબર. પછી એમાંથી બધું ધુમાડો પેલું ઓલો ફેસ થાય. એને શું કહેવાય? ડેટોલ કહેવાય ને. ઓલું જે નાખે ઉપરથી, એટલે જસ્ટ લિક્વિડ હોય ને, લિક્વિડ નાખ્યા બાદ બધું આખું સાફ થાય ને, ત્યાં બેક્ટેરિયા હતી બધું, હા, એવું સમથિંગ. અને એના પછી જે ઓલું નહીં, એના પછી જે મલમ નાખે ને, એ તો એવો આનંદ આવે જેને સરવાર સિદ્ધિનો સુખ. મારી વાત કરે છે. તો અમે જ્યારે નાના રમતા સ્કૂલના લાઈફમાં, તો અમારા ગુરુજી પકડીને ઓલા આમ રેડે. આપણને એમ થાય કે જાણે આતંકવાદીનું કામ. અને ઓલું પછી ઉપરથી રેડે ને, એવું લાગે છે કે સમ્યક અનેકાંતની મરહમ પટ્ટી. અને પછી ઉપરથી હા સમયસાર, પ્રમાણ, નિયમસાર, પ્રવચનસાર, પાટા બાંધે. પછી મને સાચું બતાવો, ઓલું ઉપરથી આમ નાખ્યા બાદ જે ઓલું નીકળે ને, આમ અગ્નિ જેવું થાય, એ ગમે કે ઓલું ઉપરનું ગમે? ઉપરનું ગમે ને, પણ ઓલું સહન કરવું પડશે પહેલા, તો જ ઓલું કામનું, એમ કહેવાનું. મેં રાત્રિના સ્વાધ્યાયમાં એક દાખલો આપ્યો હતો હમણાં એટલે 4-8 દિવસ પહેલાં. માં રોટલી શેકે ને, હવે તો જમાનો જુદો થઈ ગયો, ઓલું બધું પળી ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા, પણ માં રોટલી શેકે ને હાથેથી આમ, કુસુમબેન યાદ છે? અને એ તવામાં નાખીને હાથેથી એને, હા, રોટલીને ફેરવીને દીકરાને જ્યારે પીરસે ને, પણ નાલાયક દીકરાને માની હથેળી દેખાતી નથી. એ હથેળી દાઝેલી છે ને, પહેલા માની હથેળી દાઝે ત્યારે તો, હે નાલાયક દીકરા, તારી થાળીમાં સરસ મજાની રોટલી આવે.
એમાં આચાર્ય મુનિ ભગવંતોની પરિણતિ દાઝેલી છે, ત્યારે તો નિયમ સાર રૂપી રોટલી તૈયાર થઈને થાળીમાં આવેલી છે. એની કિંમત કર. વિચાર તો કરો તમે, કેવડી કિંમત એ લોકોએ ચૂકવેલી છે. એમ અહીંયા કહે છે કે તું ક્યાં જાય છે, થોડી લક્ષ્મી મળે, આબરૂ મળી, વિષય ભોગમાં અનુકૂળતા મળે, તારી મોટપનો પાર નથી. આગળ જો સાવ છેલ્લી લીટીમાં જો, હા, એવી દ્રષ્ટિ કરાવવા, જો આ મૂળ મર્મની વાત, એવી દ્રષ્ટિ કરાવવા સહજાત્મ સ્વરૂપ પ્રભુ, એની દ્રષ્ટિ કરાવવા, સમ્યક દર્શન કરાવવા આ વાત કરી છે. અને એ સમ્યક દર્શન વિના બધા થોતા છે. તો પછી બીજું કરે શું? થોતાની લિસ્ટમાં શું શું આવે? અપવાસ કરે, લાખ કરોડ કરે, અબજોના દાન કરે, આગળ બોલો, લાખો મંદિર બનાવે, એમાં સંસારનો અંત નથી આવતો. એના અંગે કંઈ વિશેષ કહો, આવતીકાલે આવો. ત્યાં સુધી વાત પૂરી થઈ ગઈ એમાં. હા, પાના નંબર 121 કાઢો. એમાં જો યથાખ્યાત ચારિત્રની વ્યાખ્યા એવી ઉપર બહુ સરસ વાંચ જોઈ. એમાં આવ્યા છે શક્તિઓનો સંગ્રહાલય, અનંત ગુણોનો ગોદામ, અનંત શક્તિઓનો સંગ્રહાલય, અનંત સ્વભાવનો સાગર. ઓલા શોભાલાલ સાહેબને કહે તમારો સાગર છે, એ નહીં, અનંત સ્વભાવનો સાગર. પાના નંબર 120 અહોભાવ વાળો એક સરસ અંશ આવ્યો જો નીચે, સાવ નીચે, 6 7 ગુણસ્થાને ભાવલિંગી સંત એકાદ ભાવ કરીને કેવળ જ્ઞાન પામીને મોક્ષે જવાના, અત્યારે વૈમાનિકમાં સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી નીકળીને મનુષ્ય થઈને કેવળ જ્ઞાન પામીને, બોલો કેવી ભવિષ્યવાણી આચાર્ય મુનિ ભગવંતો અંગે. હા, વચ્ચે જો, વચ્ચે 120 નંબરના જ પાને ત્રીજા ચોથા ફકરામાં વચ્ચે છે, સાવ ક્ષાયિક સંકિત છે એ ફકરામાં ત્રીજી લીટી, પ્રભુ તું એટલો મોટો છે. મળ્યું બધાને? પ્રભુ તું એટલો મોટો છે, તારી એટલી મોટપ છે કે ક્ષાયિક પર્યાય અને કેવળ જ્ઞાનની પર્યાય પણ, બોલો, તારી અંદર પ્રવેશ નથી કરતી. ઉપર તરે, અરે આવું પરમાત્માનું સત. વાહ, મને તો બહુ આનંદ આવ્યો. આવું તો પરમાત્માનો સત ત્રિલોકના તીર્થંકર એવું દિવ્ય ધ્વનિ દ્વારા સભામાં સંભળાયું છે. એ આ કુંદકુંદ આચાર્ય લઈને આવ્યા છે આ પુસ્તક માટે. તો એમ કહ્યું કે મેં મારી ભાવના માટે, એની સંધિ જેવું કેવી જોડે છે ગુરુદેવ. શ્રેણિકનો આખો વૃત્તાંત પાના નંબર 119 ઉપર છે, એ વાંચજો તમે લોકો. પાના નંબર 119 સૌથી ઉપર શાંતિભાઈને ત્યાં કામ કરીએ છીએ. કોની વાત કરી કે બરાબર? પરમાત્મ પ્રકાશ, ડૉક્ટર બારીલ સાહેબના દીકરા પરમાત્મ પ્રકાશ, હીરાના બધો વેપારી થયા. પરમાત્મ પ્રકાશ કહેતો હતો એમ. એ ફકરામાં તમે જો છેલ્લી 4 લીટી, એ બધી ધૂળ છે પૂતગલનો તો પ્રભુ તારામાં અભાવ છે. અરે પૂતગલનો તો અભાવ છે, પણ અહીં તો ઉપશમ ભાવનો પણ તારામાં અભાવ છે. તારે કોને માનવું છે નાથ? તું કોણ છે? પાના નંબર 118 નીચેનો ફકરો જુઓ, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યનું છે. ઉપશમ ભાવ રૂપી જે સમ્યક દર્શનનું કિરણ પ્રગટ્યું, આવ્યું ને, મેં આ વાત કરી હતી હમણાં તમને. ઉપશમ ભાવ રૂપી જે સમ્યક દર્શનનું કિરણ પ્રગટ્યું, એ ઉપશમ ભાવ પોતાના દ્રવ્યમાં નથી. આવો છે પ્રભુ ઉપશમ ચારિત્ર 11મા ગુણસ્થાન સુધી. ઉપશમ ચારિત્ર જો કશાયનો ઉદય બિલકુલ ન રહે, 11મા ગુણસ્થાને ઉપશમ ચારિત્ર હોય, પૂર્ણ ચારિત્રની શાંતિ છે ને, યથાખ્યાત ચારિત્ર એમ. તે ઉપશમ ચારિત્ર પણ ત્રિકાળ દ્રવ્યમાં નથી. પછી ઓલા શાંતિભાઈને કહે છે, વાહ, હા 117માં અને 18માં પાને આજથી સાંભળજો, બધાએ કાન ખોલીને સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. આ 1980ના પ્રવચનો આપણે સાંભળીએ છીએ. 80 એટલે આજે 2024, કેટલા વર્ષ થયા? 44. અને આ પ્રવચનમાં ગુરુદેવશ્રી બોલે છે આજથી 45 વર્ષ પહેલાં, એટલે આ 44 અને ઓલા 45 કેટલા થયા? 89 વર્ષ પહેલાંની ઘટના ગુરુદેવશ્રીએ આજે આપણને સાંભળવા મળે. 89 વર્ષ પહેલાં ઘટેલી ઘટના. સંપ્રદાયમાં હતા, સમયસારનું વાંચન રાજકોટમાં શરૂ કર્યું, 99 ગાથા સુધી વાંચતા ગયા.
100મી ગાથા જામનગરમાં જઈને ત્યાં વાંચો. યાદ રાખજો આ ઇતિહાસ. એટલીસ્ટ આપણને રાજકોટ વાળાને તો આપણને યાદ રહેવું જોઈએ. તે કાળે 3,000 લોકો સાંભળવા આવે. બહુ સરસ આખો પ્રકરણ, હૃદયને સ્પર્શી જાય એવો આખો પ્રકરણ. પરિવર્તન પછીની વાત. છઠ્ઠી ગાથાની વાત 117માં પાના ઉપર. નવી હોદી અપમતો જ્ઞાયક ભાવ, એ અહીંયા પરમ પારિણામિક ભાવ. અને જે ગજબની વાત પાના નંબર 124, 14, 15, 16. મેં તો આજે લીટી પણ કીધું છે તમને. 60 લીટી છે. તમને એમ થાય કે પંડિતજી ક્યારે ગણ્યા? ત્યારે જ ગણ્યા. ભણવાનું જ હોય. મેં ત્યાં સ્કૂલમાં છે ને છોકરાઓને 12મા ધોરણમાં કોઈ પણ પાઠમાં કેટલા ફકરા, કેટલી લીટી, એ પૂછું ઘણી વાર. વિદ્યાર્થી બનીને શીખો તો જ સમજાય. તો આ જે છે ને આખો, હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદ એક સ્વભાવી છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, બરાબર. અને નિજ શુદ્ધાત્મ સમ્યક શુદ્ધાન જ્ઞાનાનુષ્ઠાન રૂપ નિશ્ચય રત્નત્રયાત્મક અનુભૂતિ માત્ર લક્ષણેન સ્વસંવેદન જ્ઞાનેન સંવેદ્યો, એટલે વેદવા લાયક, ગમ એટલે જાણવા લાયક, પ્રાપ્ત એટલે પ્રાપ્ત કરવા લાયક છું. આ અસ્તિ ફરિત અવસ્થો અહમ. એમાં અવસ્થા નહીં, અવસ્થ એટલે દ્રવ્યવાચી શબ્દ છે. અવસ્થા તો પર્યાય છે. અને મનોવચન કાય વ્યાપાર ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મ ખ્યાતિ પૂજા લાભ દ્રષ્ટ સ્રોત અનુભૂત ભોગ આકાંક્ષા રૂપ નિદાન માયા મિથ્યાત્વ શલ્ય ત્રણેથી રહી સર્વવિભાવ પરિણામોથી રહી શૂન્યો અહમ. હું હમણાં ઝડપથી બોલી ગયો. એ સંભળાનું પૂછું છું, સમજાણું એ નહીં. ઘરે જઈને 2 વખત વાંચો તો આ બધું પકડાય. અસ્થિ કેવી અને નાસ્તિ કેવી, આટલા આ પ્રકરણમાં અસ્થિ અને નાસ્તિના 2 બોલ છે. 72મી ગાથા 3 વખત ભગવાન, એનો ઉલ્લેખ 3 વખત ગુરુદેવશ્રી આજે કર્યો. એકડા વિનાના મીંઢા, દયા કરે, વ્રત પાળે, ભક્તિ કરે, પૂજા કરે, પડીમાં લે. બહુ સરસ, બહુ સરસ એ આખો પ્રકરણ. અરે સંવર નિર્જરા અને મોક્ષ તત્વની પણ વાત, શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિની પૂર્ણતા. પણ અહીંયા કહે છે એનોય તારા દ્રવ્ય સ્વભાવમાં અભાવ છે. પણ હજી એ બાળી છોકરા, સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ જુદા છે, એ સમજવું પણ હજી પરસેવો ઉતરે. ગુરુદેવ એવું બોલે છે. એમાંય પરસેવો હજી આ જીવને ઉતરે. ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિની વાત આજે બહુ સરસ આવી છે 112માં. અને નિરપેક્ષવાળી જે વાત છે એ આજના વ્યાખ્યાનના શરૂઆતમાં જ એ નિરપેક્ષ 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 અને સાવ શરૂઆતમાં આજે વૈરાગ્યની વાત આવી છે. પછી ગુરુદેવશ્રી બોલે એમાં સ્મશાન વૈરાગ્યની વાત નથી. આ વૈરાગ્ય જુદી વસ્તુ છે. વિચારજો, મેં આજના વ્યાખ્યાનમાં આવેલા લગભગ બધા જ વિષય બિંદુઓ તમને સમજાવ્યા છે અને સંભળાવ્યા છે. આપ સૌ ચિંતન કરો, મનન કરો. હજી 2 પ્રવચન 3 પ્રવચન આના ઉપર ચાલશે. હજી આ ગાથાનો ટોપ ગેર કાલે પરમ દિવસે આવશે. ઓમ નમઃ સંદેવ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो